આ લાડવા તમને ભાવે છે, બહુ સરસ છે, પણ એ લાડવા હેમાંથી બન્યા? એ ઘી ક્યું? કયું ઘી? આ વેદાંતના ઘીમાંથી બનેલા લાડવા છે. ભાગવતની કથા એટલે એમાં કર્મનો આટો છે અને એમાં ભક્તિનો ગોળ છે. તો વેદાંત એ ઘી છે. આ લાડવા બહુ પૌષ્ટિક છે, બહુ સ્વાદિષ્ટ છે, ભાવે એવા પણ ખરા, અને તમારા આધ્યાત્મિક પિંડનું પોષણ થાય, એને યોગ્ય રીતે પોષણ મળે, એને ન્યુટ્રિશન્સ મળી રહે એવા આ લાડવા છે. ભગવાનના નામને નથી લાડવાની ઉપમા આપીને કહેતા, રામ નામ લાડવા રે ઘૃત સાકરથી મીઠડા. ભાગવત वो लड्डू है. ગામડામાં એમ કહેવાય કે બ્રાહ્મણોને લાડવા વાલા. બ્રાહ્મણને ભોજન કરાવવાનું તો લાડવા કરવાના. બ્રાહ્મણા મોદક પ્રિયા. બ્રાહ્મણા એને મોદક બહુ પ્રિય, લાડવા પ્રિય. ગણપતિ છે ને, ગણપતિ બાપા એ જ્ઞાનનું પ્રતીક છે, અને ગણપતિને પણ લાડવા વાલા, મોદક. મોદક પ્રિય છે ગણપતિ. તો જ્ઞાનને આ ભાગવત જેવા લાડવા વાલા, આમાં વેદાંતનું ઘી ભરેલું છે. સ્વાદિષ્ટ પણ છે, પૌષ્ટિક પણ છે લાડુ.